યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા પૂર્ણ, 5 દિવસમાં લાખો ભક્તોએ લીધો લાભ. યાત્રાધામ અંબાજીમાં 5 દિવસથી ચાલતી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ. 5 દિવસ દરમિયાન 10 લાખથી વધુ ભક્તોએ ગબ્બરની પરિક્રમા કરી. પરિક્રમાના અંતિમ દિવસે વિશ્વની સુખાકારી માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા. અમદાવાદની સોલા ભાગવતના ઋષિકુમારો પર ડ્રોનથી પુષ્પવર્ષા કરવામાં આવી. સોલા ભાગવત, બ્રહ્મશિવ સંસ્કૃત વિદ્યાલય, અંબાજી સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ અંતાક્ષરીમાં ભાગ લીધો. પૂજારીઓ દ્વારા પાલખીની પૂજા કરી પાલખી મૂકવામાં આવી. 51 શક્તિપીઠનું મંદિર પરિસર માં અંબાના નામથી ગુંજી ઉઠ્યું. ગબ્બર પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. મંદિર પરિસરમાં ભક્તો સહિત ઋષિકુમારોએ ગરબા ગાઈને આનંદ માણ્યો હતો. તો ગબ્બર પરિક્રમામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રીમંડળ પહોંચ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ, ધારાસભ્યો અને તમામ મંત્રીઓ એકસાથે માં અંબાના દર્શન અને આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. તમામ મંત્રીઓ 51 શક્તિપીઠમાં દર્શન કરી આરતી પણ ઉતારી હતી. મંદિર પરિસરમાં મંત્રીમંડળે આરતી અને ગરબા કરીને ધન્યતા અનુભવી હતી. ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો.